Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ, પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. હા, પ્રભુમાં આનંદ કરીએ, કેમ કે જ્યારે આ તક અને આ પળ મળી છે ત્યારે એ પળ, આ પળ અને આ તક આપણા માટે આશીર્વાદિત થયા વગર રહેવાની નથી. હાલેલુયા. હા, ખચિત આપણા માટે આશીર્વાદિત થયા વગર રહેવાની નથી. પ્રભુ તમને આશીર્વાદ આપો. તમે સાંભળો છો અને બીજાને મોકલો છો. ચોક્કસ માણસો તો નહીં, પણ પ્રભુએ નોંધમાં લઈને પ્રભુ તમને એનો આશીર્વાદ જરૂરથી પૂરો પાડશે. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તામાં આપણે બહુ સરસ એક બાબત આપણે જોઈએ છે. જ્યારે આપણી પાસે માંગવાનું વચન છે કે જો તમે મારે નામે કઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. પ્રેઝ ધ લોર્ડ. જો તમે મારે નામે કઈ માંગશો તો હું તે કરીશ. એવું આપણે પ્રભુના મુખમાંથી બોલેલું, લખાયેલું સાંભળીએ છીએ. અને એ લખવામાં આવ્યું છે. ઇટ ઇઝ રિટન ઇન ધ બુક ઓફ જોન. હાલેલુયા. અને પ્રભુ તો જે બોલે છે એ પ્રમાણે થયા વગર રહેતું નથી. અને એની સાબિત રૂપે જે લખવામાં આવ્યું છે એના પર વિશ્વાસ કરીને વાંચીને આપણે દિવસની શરૂઆત કરીએ, બપોરમાં પ્રાર્થના કરીએ અને ત્યારે સાંજે પણ આપણે એ વિશ્વાસ સાથે આગળ વધીએ તો આપણો વિશ્વાસ ચોક્કસ ફળીભૂત થશે. હાલેલુયા. આપણે વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં આપણે થયેલું જોવાના જ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કહે છે જો તમે મારા નામે મારી પાસે કઈ માંગશો તો હું કરીશ. અને ત્યાં આપણે વાંચીએ છીએ કે એક એવો ન્યાયાધીશ હતો કે જે અન્યાયી હતો. કદાચ એવું કહી શકીએ કે એ જે ન્યાય કરનારો માણસ હતો એ કરપ્ટ હતો. અને જે કંઈ કોઈ એને લાભ કરાવે કે નાણાં આપે અથવા પ્રેમ ભેટો આપે અથવા એને જે કોઈ ખુશ રાખે એ એના દાવાઓને સાંભળતો હશે. અને આ ગરીબ વિધવા સ્ત્રી એની પાસે જતી હશે, એની પાસે કંઈ આપવાનું નહીં હોય અને એ એનાથી કંટાળતો હશે. કદાચ એની પાસે માંગતો હશે, માંગ્યું હશે કે ભાઈ મારી પાસે કશું છે નહીં, બસ હું તો તને વિનંતી કરું છું કે તું મને મારા વાદીની પાસે ઉપર દાદ અપાવ. કોર્ટ કેસ જે ચાલતો હતો, જે ફરિયાદ હતી એમાં તેને ન્યાય મળે. બાબત લખવામાં આવી નથી, પણ ત્યાં આગળ એ અન્યાયી માણસનું હૃદય બદલાય છે. જે મુખ્ય બાબત છે જેની પર આપણે સર્કલ કરી શકીએ, રાઉન્ડ કરી શકીએ, એ બાબત એ છે કે એનું હૃદય બદલાય છે. કયા માણસનું હૃદય બદલાય છે? તો તમે જોશો કે જે અન્યાયી છે, જે અન્યાયી હૃદય છે, માણસ છે, વ્યક્તિ છે, એનું હૃદય બદલાય છે. ક્યારે બદલાય છે? તો કે છે વારે ઘડી આવીને એને તકલીફ આપે છે, વારે ઘડી આવે છે, એને વિનંતી કરે છે, એને રિક્વેસ્ટ કરે છે. અને એ વ્યક્તિ એવું કહે છે કે હું એનું કામ કરીશ, ભલે મને થકવી દે, પચવી દે. हालेलुया. प्रेज द लॉर्ड. आई विल डू हिज वर्क. मैं उसके काम को जरूर से करूंगा. ना मैं किसी से डरता हूं, ना मैं किसी के मुख को रखता हूं, किसी की बात को सुनता हूं. सिर्फ मुझे जो अच्छा लगता है वो करता हूं. फिर भी मैं इसका काम
कर दूंगा। મિત્રો, તો પછી આપણે જેમને પ્રાર્થના કરીએ છીએ એ તો ન્યાયીશ્વર છે, જેમણે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો. હમણાં સવારમાં જ કહ્યું કે આપણે તેમના શત્રુ, તેમના દુશ્મન હતા ત્યારે તેમણે આપણા પર પ્રેમ કર્યો. તેમણે પ્રથમ આપણા પર પ્રેમ કર્યો. આપણે તો પાપના કિચડમાં હતા, આપણે તેમને ઓળખતા ના હતા. તમે જુઓ તેમનો પ્રેમ આપણા પર તેને કેટલો બધો છે કે આપણને એક એવા ઘરમાં જન્મ આપ્યો જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવામાં આવી રહ્યા છે. આપણને એવું વિશ્વાસી ઘર આપ્યું કે જે પ્રભુ મંદિરમાં જાય છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારું ઘર આપ્યું. આપણે એવા ઘરમાં આપણે ઉછર્યા, મોટા થયા કે જ્યાં આપણને ચર્ચની સંગતો મળી, પ્રભુનું શિક્ષણ મળ્યું, બાઇબલના ખુલાસા મળ્યા, જ્યાં આપણને તૈયાર કરવામાં આવ્યા, જ્યાં આપણે શિક્ષકો બન્યા, જ્યાં આપણે પ્રચારકો બન્યા અને જ્યાં આપણે પ્રાર્થનાના યોદ્ધાઓ બન્યા. એ પ્રભુ, એવા પ્રભુ જેમને આપણે વિનંતી કરીશું આપણી બાબતોને લઈને, તો શું તેઓ આપણું નહીં સાંભળે? આપણું નહીં સાંભળે? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, તેઓ આપણું નહીં સાંભળે? ચોક્કસ સાંભળશે, જરૂરથી સાંભળશે. હાલેલુયા. માંગીએ પણ એવું માંગીએ જેમાં પ્રભુને મહિમા મળે, આપણા આત્મિક જીવનની ઉન્નતિ થાય. બાકી જેની આપણને અગત્યતા છે તે તો જાણે છે. તેમણે સરસ પ્રાર્થના શીખવાડી છે, નહીં? આપણે જાણીએ છીએ, આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. અને આપણે બોલીએ પણ છે. તમે જોજો એ પ્રાર્થનામાં, પ્રભુ શીખવેલી પ્રાર્થનામાં બધું આવી જાય છે. પણ એ ઉપરાંત સ્પેસિફિક બાબતોને માટે, હૃદયની ઈચ્છાઓને માટે, અમુક જરૂરિયાતોને માટે પ્રભુએ આપણને આ હક પણ આપ્યું છે. તમે મારે નામે કઈ મારી પાસે માંગશો, જો તમે, if you ask me for anything in my name, I will do it. આપણા બાળકોને પણ ઘણીવાર ના કહેતા હોય છે, નહીં? પણ પછી એની આજીજી, એનો ચહેરો એટલો સરસ ભોળો માસૂમ બનાવે આપણી આગળ, આપણે કહીએ સારું, ચાલ હું તને આવતા મને લઈ આપીશ. કદાચ તમારી કે મારી સગવડ ન હોય તો પણ આપણે આપણા બાળકને લઈ આપીએ છીએ. તો વચન તો કહે છે કે જેઓ આકાશમાંના પિતાની પાસે માંગે છે કે તેઓ કેટલું વિશેષ આપશે. ને આ તો આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુ પોતે કહે છે, હું કરીશ, તો તે હું કરીશ. I will do myself. Hallelujah. Praise the Lord. આવો એક વિશ્વાસ સાથે આગળના સમયમાં વધીએ. પ્રભુ તમને આશીર્વાદ આપો આ વચનો દ્વારા. તમારા ઘરમાં જે કંઈ જરૂરિયાત હોય પ્રભુ પૂરી પાડો. તમારી આંખના આંસુઓને આનંદમાં બદલી નાખો. અને તમે અમારા માટે પ્રાર્થના કરજો, અમે તમારા માટે પ્રાર્થના કરીશું. ખાસ રિક્વેસ્ટ કરું છું, સોલાર સિસ્ટમ નખાવાની છે, જેના માટે ઘણી બધી બાબતોની અગત્યતાઓ છે. એ સર્વ પ્રાર્થનાઓમાં પણ આપ ધરી રાખજો
અને અમારા માટે પ્રભુ એવા દૂતો પણ મોકલી આપે એના માટે પણ ખાસ પ્રાર્થના કરશો. આવો નાની પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં પ્રભુ અમે નમી જઈએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. જેમ આખો દિવસ અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી પ્રભુ, એમ હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમને તંદુરસ્ત રાખો. સર્વ પ્રકારના રોગથી પીડાતા લોકોને સાજા કરો. હોસ્પિટલોમાં પ્રભુ આજે તમે એમની મુલાકાત લો. કોઈક એવું છે પ્રભુ જેમને આજે તમારી પુષ્કળ જરૂરિયાત છે, જે તમારી રાહ જોઈ રહ્યું છે. જેમ પ્રભુ એક દિવસ હું મારા પિતાના લીધે મનમાં દુઃખી હતો, નિરાશ હતો અને ઊંચતો હતો, એ કોઈ પ્રભુના સેવક મુલાકાત લે, ફોન કરે, અને વિદેશી પ્રભુ એક પ્રભુના સેવકે પ્રાર્થના કરાવી. પ્રભુ એવી કોઈ પરિસ્થિતિમાં છે, આજે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ, તમે તેમની મુલાકાત લેજો, તમે તેમની સંભાળ લેજો, તમે તેમની કાળજી લેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ જેઓ તમને મળવા આવ્યા છે બધાને નવો અભિષેક આપજો પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ તમે તેમને સાજાપણું આપજો પ્રભુ. હા પ્રભુ, ના પ્રભુ, જાત જાતના રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તેમને રોગોમાંથી તમે મુક્તિ આપજો પ્રભુ. દવા, ગોળીઓ, ટ્રીટમેન્ટ પ્રભુ અસર કરે એવું થવા દો, અને જે કઈ જૂની દવા, ગોળીઓ બધી ચાલી રહી છે પ્રભુ, એ બધું બંધ થાય, એમાંથી તેમને જૂના રોગોમાંથી સાજા પણ મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તેમને સારી તંદુરસ્તી આપો, સેવા કરવાને માટે તમે તેમને હિંમત આપો, બળ આપો, તમારું સામર્થ્ય આપો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જ્યારે તમારા લોકો પ્રભુ આજે તમારી પાસે આવે, તમારી સંભાળ લે, જ્યારે તમારા લોકો તમારી પાસે આવે ત્યારે પ્રભુ તમારા પવિત્ર નામમાં પ્રભુ તમે તેમની સંભાળ લો, અને પ્રભુ તમારી મોટી કૃપા અને દયા પ્રભુ, તમે ઈશ્વર છો, તમે પ્રભુ છો, તમે દયાળુ ઈશ્વર છો, માટે તેમના પર થવા દો પ્રભુ. તેમની આંખના આંસુ અને પ્રભુ તમે લૂછી નાખો પ્રભુ, તમને 100 ગણો તમે બદલો પૂરો પાડો પ્રભુ. તમે એમને આશીર્વાદિત કરો, અને પ્રભુ તેમની જરૂરિયાતો પ્રભુ તમે નોંધ મળો પ્રભુ. વૃદ્ધો છે, વડીલો છે, એકલા પડી ગયા છે, વિધુરો છે, વિધવા બહેનો છે, અનાથો છે પ્રભુ, તેમની મુલાકાત લો પ્રભુ, તેમના દુઃખને તમે નોંધ મળો પ્રભુ. અને પ્રભુ એક એવા વ્યક્તિ જેને આજે તમારી જરૂરિયાત છે, એની પાસે પ્રભુ અમે તમારી જરૂરિયાત મોકલી શકીએ, તમારા નામમાં એમની જરૂરિયાત પૂરી થાય એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એવા વ્યક્તિ પાસે તમારા દૂતો પહોંચે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને ખાલી જ કરજો પ્રભુ પિતા. લડાઈ ઝઘડા અને પ્રભુ જે કંઈ તેમના ઘરોમાં બાબતો બનેલી છે પ્રભુ, એને બધી તમે શાંત કરજો, દૂર કરજો. માતા પિતા સાથે રહે પ્રભુ, એટલા માટે કે બાળકોને પણ મમ્મી અને પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે દરેક લોકોના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે પુષ્કળ
આશીર્વાદિત કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી, કોઈ આવકના સાધન નથી પ્રભુ, જેમનો પહેલો અને છેલ્લો ભરોસો તમારા પર છે પ્રભુ, તમારા નામ પર વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યા છે, મિનિસ્ટ્રી કરી રહ્યા છે, ચાલી રહ્યા છે પ્રભુ, સેવા કરી રહ્યા છે પ્રભુ, તેઓના માટે તમે તમારી મોટી દયા અને કૃપા અને કરુણા રાખજો પ્રભુ. દરેક ઘરની આજની જરૂરિયાત પૂરી પાડજો, દરેકને રાત્રે મીઠી નિંદ્રા આપજો, તંદુરસ્ત કરજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. દરેક સેવક અને સેવિકાઓની પ્રભુ સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જેમ પૃથ્વી પર, જેમ સ્વર્ગમાં, તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો પ્રભુ. અમારી પણ જે બાબત છે પ્રભુ, બે બાબતો પ્રભુ તમે એને પૂરી પાડજો. સોલાર માટેના રસ્તા તમે ખુલ્લા કરે છે, આ બહાર માની છે પ્રભુ, પણ હજી ઘણી સગવડોની જરૂર છે પ્રભુ, અને ઘણી એવી બાબતો બનવી જોઈએ પ્રભુ, એ બની નથી પ્રભુ. એના માટે વિનંતી કરીએ છીએ કે તમારી કૃપા અને દયા ઝડપથી અમારા પર થાય એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો, સાંભળનારને આશીર્વાદ આપજો, અને પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપોને માફ કરી, અને પ્રભુ શાંતિમાં પ્રભુ મીઠી નિંદ્રા માળીને એક સુંદર સવારમાં ફરી વખત ભજન ગતિ લેવા માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.